જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા રંગીન રસોડામાં। આજે આપણે સાઉથની સ્પેશિયલ એવી નાળિયેરની ચટણીની રેસીપી જોઈશું, જે ઢોસા સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો એના માટે જરૂરી એવી સામગ્રી આપણે જોઈ લઈએ। તમે જોઈ શકો છો બધી જ સામગ્રી તૈયાર છે। તો તેના માટે દાળિયા, નાળિયેરનું પાણી જેનાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, લીલા ધાણા, છીણેલું લીલું ટોપરું, મીઠું, દહીં, લાલ સૂકું મરચું અને લીમડો, આખું જીરું, રાઈ અને તેલ। તમે જોઈ શકો છો બધી જ સામગ્રી તૈયાર છે। આ બધી વસ્તુને આપણે જારની અંદર પીસી લઈશું। તેના માટે ટોપરું, ત્યારબાદ દાળિયા, ત્યારબાદ લીલા ધાણા, નાળિયેરનું પાણી એડ કરીશું, ત્યારબાદ દહીં અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું। આ બધી જ વસ્તુઓને જારમાં સારી રીતે મિક્સરમાં પીસી લઈશું। તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે પીસાઈ ગઈ છે। હવે તેને બાઉલની અંદર લઈ લઈશું અને આ ચટણીનો હવે આપણે વઘાર કરીશું। વઘાર માટે તેલ રેડી છે, ગેસની ફ્લેમ કરીશું અને તેલ આવે ત્યાં સુધી તેને રહેવા દઈશું। તમે જોઈ શકો છો વઘાર માટે તેલ રેડી છે। તેલ આવી ગયું છે, રાઈ નાખી દઈશું, રાઈ નાખી વઘાર કરીશું। ત્યારબાદ આખું જીરું નાખીશું, ત્યારબાદ લાલ મરચું સૂકું અને લીમડાથી વઘાર કરીશું, જેથી સરસ સુગંધ આવી જાય। આ વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈશું। તેને ખૂબ સારી રીતે હલાવી બધું મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે ખૂબ જ સ્વાદિષ્ટ એવી ચટણી રેડી થઈ ગઈ છે। ઢોસા સાથે ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે। અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।